ડિયર સ્ટુડન્ટ્સ, તમને જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે આટલાથી આટલા પેજીસ તમારે પ્રિન્ટ કાઢીને લાવવાની છે, એમાં ઘણા સ્ટુડન્ટ્સને થોડીક તકલીફો એવી આવી છે કે એમને ડાયરી એટલે શું તે ખબર નથી, ફાઇલ એટલે શું તે ખબર નથી. તો એમને સમજાવી દઉં. સૌપ્રથમ તો ફાઇલ એટલે એવું કંઈ નહીં કે મારે કેવા પ્રકારનું ફોલ્ડર ખરીદવું કે ફાઇલ ખરીદવી કે એ બધું તમારી પર્સનલ વસ્તુ છે. ફાઇલ તમને જે ગમે એ ખરીદો, પણ ફાઇલનો મિનિંગ એ છે કે તમે જે ઇન્ટર્નશીપ કરી રહ્યા છો તે દરમિયાન કશું પણ તમે શીખો છો, નોટ ડાઉન કરો છો, તો એ બધું તમે જાતે એને ફાઇલ કરી શકો અને જ્યારે તમને કશું પણ પૂછવામાં આવે તો તમે એમાં સેવ કરેલી વસ્તુઓ આરામથી અમને બતાવી શકો છો. એટલે આપણે ફાઇલમાં એ બધી મેટરને ગેધર કરીશું, એટલા માટે ફક્ત ફાઇલ બનાવવાની રહે છે. બરાબર. પછી એ તમને જેવી મનગમતી તમારે લેવી હોય તો એ તમે લઈ શકો છો. એટલે એમાં એવો કોઈ પૂછવાનો મતલબ જ નથી કે ફાઇલ કેવી લઈએ. બીજી વાત રહી ખાસ ડાયરીની. ઘણી વખત વિદ્યાર્થીને એવી પણ કન્ફ્યુઝન રહે છે કે ભાઈ ડાયરી એટલે કેવી ડાયરી ખરીદવી એમ. તો તે પણ હું તમને આ વિડીયોમાં સમજાવી દઉં છું. પહેલા તો તમે આ એક નજર કરી લો કે તમને જે પેજીસ કાઢવા માટે આપ્યા છે, તો મારું ગાઈડન્સ મારા બેચના સ્ટુડન્ટ્સ માટે તો એવું છે કે તમે જો કલર પ્રિન્ટ કાઢો તો વધુ સારું, કારણ કે સર્ટિફિકેટ્સ જેવા દેખાય, નહીં તો ઝેરોક્સ જેવા જ દેખાશે. એટલે તમે જ્યારે ઇન્ટર્નશીપ પૂરું કરશો ને ત્યારે એ એક સ્પાઇરલ તમારો રેકોર્ડ બનશે, સ્પાઇરલ બાઇન્ડિંગ કરવામાં આવશે. તો એમાં એ સર્ટિફિકેટ જેવું દેખાય અને બધાથી અલગ દેખાય, એટલા માટે એની કલર પ્રિન્ટ કાઢશો તો વધારે સારું. બરાબર છે. હવે એપેન્ડિક્સ વિશે જોઈ લો, જેમાં ડાયરી વિશે પણ હું તમને સમજાવી જ દઉં છું. પહેલા એપેન્ડિક્સમાં તમે જોશો તો તમને આવા વોટરમાર્ક વાળા તમામ સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા છે. જે વોટરમાર્ક એવું બતાવે છે કે તમે એક ઓથેન્ટિક યુનિવર્સિટીના ઓથેન્ટિક એનરોલ્ડ થયેલા સ્ટુડન્ટ્સ છો. બરાબર. હવે અહીં ટાઇટલ જોઈ લેજો કે એપેન્ડિક્સ 1 લખ્યું છે, ઇન્ટર્નશીપ અન્ડરટેકિંગ. બરાબર. આ ટાઇટલ ખાસ અત્યારે જોઈ લો, પછી હું તમને એ મારી રીતે ગાઈડ કરું છું. એટલે હાલમાં ખાલી આ જોઈ લો, આમાં પણ વોટરમાર્ક છે, જુઓ. એટલે કયું એપેન્ડિક્સ ની નીચે કયું ટાઇટલ લખ્યું છે એ હાલ તો ખાસ જોઈ લો. અહીં એપેન્ડિક્સ 2 જે લખ્યું છે, ડ્રાફ્ટ રિઝ્યુમ ટેમ્પલેટ એમ લખ્યું છે. બરાબર. આ ટાઇટલ ખાસ જોતા રહેજો, કારણ કે પાછળથી હું તમને સમજાવવાની છું કે આ રિઝ્યુમ શું છે. પછી આ ખાસ એપેન્ડિક્સ 3 ઓર્ગેનાઇઝેશન આઉટરીચ લેટર. બરાબર. જે આપણી સંસ્થામાંથી તમે જ્યાં ઇન્ટર્નશીપ કરવા જવાના છો તે સંસ્થામાં લઈ જવાનો રહેશે, એને આઉટરીચ લેટર કહેવાય છે. તો ઓર્ગેનાઇઝેશન આઉટરીચ લેટર એમ લખ્યું છે, એ ખાસ ઓળખી લેવાનો છે લેટર તમારે. તો આ પણ એક લેટર છે. પછી આ પણ જુઓ, ફોર્મેટ બધા આપ્યા છે. સ્ટુડન્ટ ડાયરી, જેનો તમે ખાસ પ્રશ્ન પૂછ્યા કરો છો, એકચ્યુઅલી આને ડાયરી કહેવાય. બરાબર. તમને એમ થશે કે આ વળી કેવી ડાયરી. તો ડાયરી એટલે એવું નહીં સમજો કે ભાઈ માર્કેટમાં મળે તે ડાયરી. ભલે તમે એને ખરીદો તેનો કોઈ વાંધો નથી, એ પણ સારી જ વસ્તુ છે કે તમે એક ડાયરી જાતે રાખો છો. જેમ આપણી લેધરનું પૂઠું ચડાવ્યું હોય આવી રીતે ઘણા પોતાના પર્સમાં ડાયરી રાખતા હોય છે. તો ભલે તમે એ પણ ખરીદી પાડી હોય તો એનો કોઈ પ્રશ્ન નથી, એ રાખવું વધારે સારું છે. જેમાં તમે રફ ડ્રાફ્ટિંગ કરશો કે આ દિવસે મેં આ કામ કર્યું. બરાબર. પણ જ્યારે તમે અમારી પાસે આવશો ને ત્યારે અમારી પાસે અમને તમારી પાસેથી કેવા પ્રકારની ડાયરી જોઈશે, મિનિંગ કે આ રીતે લખાણ થયેલું હોવું જોઈએ. આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ જ અમે તો લેવાના છીએ. જ્યારે અમે તમારો વાઇવા લેવા બેસીશું, તમે સબમિશન કરવા આવશો ત્યારે આ ફોર્મેટમાં જ અમે તો લેવાના છીએ. એટલે એવું તો કહીશું નહીં કે ભાઈ તમારા પર્સમાંથી ડાયરી કાઢો અને અમને એવી લેધરની ડાયરી આપો કે પૂઠાની ડાયરી આપો, એવું કશું કહેવાના નથી. આ ફોર્મેટ છે. બરાબર. એમાં શું લખ્યું છે જુઓ. એટલે વીક, આ જોઈ લો. ડાયરી એટલે એને લોગ કહેવાય છે. લોગ એટલે શું ખબર? સમયનો એક પ્રહર એમ. એટલે તમે કયા સમયે શું કામ કર્યું એ નોંધો છો, ધેટ મીન્સ ડાયરી. બરાબર. એ રેકોર્ડિંગ કરો છો, એ ડાયરી કહેવાય. તો એ ફોર્મેટ છે આ. હવે એમાં તમે જો ડાયરીમાં શું લખવાનું છે, કોલેજનું નામ હોય, સ્ટુડન્ટનું નામ હોય, ક્લાસ હોય, સેમેસ્ટર 6, રોલ નંબર, એકેડેમિક યર. બરાબર. SGGU નો તમારો એનરોલમેન્ટ નંબર,
અને એનરોલમેન્ટ નંબર તો મોડે જ કરી નાખજો, એ દરેક જગ્યાએ તમારે લખવાનો રહેશે. હવે ખાસ ડાયરીમાં આ વસ્તુ તમારે નોંધવાની થાય છે. એટલે આ જે તમે પ્રિન્ટ કઢાવશો ને ત્યારે એને ફેર કોપીમાં કરવાનું થશે. એટલે પહેલા રફ ડ્રાફ્ટિંગ તમે તમારી પર્સનલ ડાયરીમાં, જેવી ડાયરી તમે નાની લાંબી ટૂંકી જેવી પણ રાખો એમાં નોંધ્યા કરજો. તો જે નોંધો તે આવી રીતે નોંધજો કે તમારું જે વીક લખ્યું છે કોલમમાં, તો ફર્સ્ટ વીકમાં તમે સેકન્ડ કોલમમાં લખ્યું છે ટાસ્ક અસાઇન્ડ, એટલે તમારી ઇન્ટર્નશીપ કરાવતી સંસ્થાએ તમને કયું કામ સોંપ્યું, બરાબર. પછી તમે એક્ટિવિટીઝ પરફોર્મ્ડ, એમાં કઈ એક્ટિવિટી તમે કરી, કયા કામની બજવણી તમે કરી, અને કી લર્નિંગ્સ, એમાંથી તમે શું શીખ્યા, બરાબર. અને તમારા એડિશનલ રિમાર્ક્સ, કે એમાંથી તમારે કોઈ પણ બીજી નોંધ કરવી હોય કે એમાંથી અમને આ સૌથી વધુ સારું જાણવા મળ્યું, આ એક સારું પાસું હતું, આવી કોઈ પણ રિમાર્ક્સ તમે લખી શકો છો. રિમાર્ક્સ ન લખો તોય પણ વાંધો નથી. પછી બીજું અઠવાડિયું, માની લો કે વીકના ખાનામાં ફરીથી આવ્યા, તો બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથું અઠવાડિયું, પાંચમું અઠવાડિયું, કેટલા અઠવાડિયા ઉપર તમારા 120 કલાક પૂરા થાય છે એટલા અઠવાડિયા અહીં નોંધવાના રહેશે. એટલે ફર્સ્ટ વીક, સેકન્ડ વીક, થર્ડ વીક, ફોર્થ વીક, ફિફ્થ વીક, સિક્સ્થ વીક, આવા વીક આપ્યા છે, બરાબર. સેવન્થ વીક, આવા જેટલા પણ 8 વીક, તમારા જેટલા અઠવાડિયા જાય છે એટલા દિવસની નોંધણી કરેલી હોવી જોઈએ. પણ એનું ફોર્મેટ આવું થશે કે પહેલા વીકમાં તમને આ ટાસ્ક સોંપવામાં આવ્યું, તેમાં તમે આ એક્ટિવિટી કરી, તેમાંથી તમે ચાવીરૂપ કી લર્નિંગ્સમાં આવું શીખ્યા, અને એમાં એડિશનલ રિમાર્ક્સ. તો આવી નોંધણીઓ તમારી ડાયરીમાં થવી જોઈએ. તો ડાયરીનો મતલબ આવો થાય છે, બરાબર. એટલે ડાયરી કરીને એવું ના સમજ્યા કરો કે અમારે માર્કેટમાંથી કેવા પ્રકારની ડાયરી ખરીદવી. ડાયરી તમે તમારી ચોઈસની ખરીદી શકો છો, એનો કોઈ પ્રશ્ન નથી, એ માત્ર રફ ડ્રાફ્ટિંગ માટે. પણ જ્યારે તમે અમારી પાસે આવશો અંતમાં, ત્યારે આ ફેર આમાં લખાયેલું હોવું જોઈએ, બરાબર. જે લખવામાં મારા જેટલા પણ બેચમાં સ્ટુડન્ટ છે એમને હું મદદ કરીશ કે આવી રીતે હવે તમે તમારી ડાયરી મુજબ આમાં લખી દો. એમ લખીને લાવશો તો પણ વાંધો નહીં, પણ બગાડીને ન લાવશો. જો બગાડશો તો ફરીથી એની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની બીજી, અને પછી ફેર એમાં રાઇટિંગ કરજો. તો આને કહેવાય છે ડાયરી, બરાબર. તો આવી રીતે આ બધા ફોર્મેટ આપ્યા છે. હવે આમાં જુઓ, એટેન્ડન્સ શીટ આપી છે ને, જેમાં ફરીથી આવે છે, જુઓ નીચે, વીક, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, બરાબર. આવી રીતે તમારી એટેન્ડન્સ ત્યાં પુરાઈને તમારે લાવવાની છે, એ પણ સમજાવીશું. તે છતાં પણ તમે અત્યારે પણ સમજી લો કે તમારું ફર્સ્ટ વીક ગયું તો મંડે તમારી હાજરી, ટ્યુઝડે તમે કેટલા કલાક બેઠા, વેન્સડે કેટલા કલાક બેઠા, થર્સડે, ફ્રાઈડે, સેટરડે. એટલે તમે ફર્સ્ટ વીકમાં માની લો કે 6 દિવસ ગયા, તો 6 દિવસ એટલે તમારા 6 દિવસ ગણી લેવાના, મંડે ટુ સેટરડે, બરાબર. એમાં તમે કેટલા કલાક બેઠા તે માની લો કે મંડે તમે 5 કલાક બેઠા, ટ્યુઝડે 5 કલાક બેઠા, વેન્સડે 5 કલાક બેઠા. તો આવી રીતે અંતે જેટલા પણ આંકડા આવશે, ટોટલ આંકડો તમારો 120 કલાક થઈ ગયા એ થવું જોઈએ, બરાબર. એટલે ફર્સ્ટ વીક, આ વીકમાં હંમેશા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એવી રીતે જ લખાવવું જોઈએ. અને મંડે ટ્યુઝડેમાં તમારા આવર્સ કેટલા જાય છે તે, મંડેમાં તમે સોમવારે તમે 5 કલાક થયા, મંગળવારે 5 કલાક થયા, આવી રીતે કલાકની ગણતરી કરવાની હોય છે. હાજરીમાં આ રીતે આવશે. અને નીચે લખ્યું પણ છે, માર્ક હોલિડેઝ ઇન રેડ ઇન્ક એન્ડ એબ્સન્સીસ એઝ એ ઇન રેડ ઇન્ક. જો એબ્સન્ટ રહો છો તો તે દિવસે રેડ ઇન્ક થી એબ્સન્ટ લખવાનું હોય છે, એ લખવાનો હોય છે. ધી એટેન્ડન્સ શીટ મસ્ટ રિમેન અફિક્સ ટુ ધ ઇન્ટર્નશીપ ડાયરી. આ તમારી ડાયરીમાં સાથે જ રહેવું જોઈએ. એટલે રોજે રોજ તમારે પહેલા તમે રફ ડ્રાફ્ટિંગ કરજો, પછી ફેરમાં આમાં બધું તમારા અહીં તો લખ્યું છે કે સિગ્નેચર ઓફ ઇન્ટર્નશીપ સુપરવાઇઝર છે, એટલે પછી લાસ્ટમાં અમે ચેક કરીને, એટલે તમે આ આખા ખાના ભરીને લાવશો તો અમે નીચે એનું સાઇન કરીશું એ જોઈને, બરાબર. એપેન્ડિક્સ 6 તમે જોશો તો એક્સટર્નલ ઇવેલ્યુએશન બાય સુપરવાઇઝર ઓફ ઇન્ટર્નશીપ.
તમે જ્યાં ઇન્ટર્નશીપ કરવા જવાના છો એ લોકો આ માર્કિંગ તમને કરીને આપશે, એટલે 10 માંથી માર્ક્સ મૂકશે, તો એમાં પણ તમારે માર્ક્સ ભરાવીને જ લાવવાનું છે. અને એ બધું અત્યારે નથી કરવાનું, એટલે કે જ્યારે જ્યારે એ સમય આવશે ત્યારે ત્યારે, કારણ કે આવી જ રીતે આપણે ચર્ચા કરીશું, ગાઈડન્સ લીધા રાખવાનું છે તમારે. સમય સમય પર અમે જણાવીશું, બધાનો રિપોર્ટ જાણીશું, ક્યાં સુધી આવ્યા છો, પછી કહીશું કે હા હવે તમે માર્કિંગ કરી લાવો, એટલે તમારે એ માર્ક્સ કરી લેવાના. માર્ક્સ તો હંમેશા છેલ્લે મુકાય, 120 કલાક પૂરા થશે પછી જ તમારા માર્ક્સ તો કોઈ પણ વ્યક્તિ મૂકી આપશે, એટલે એ બધું સમજવા જેવી વસ્તુ છે, બરાબર. તો આ બધું ખાના જોઈને ભરવાના છે, વાંચીને ભરવાના છે. આવી રીતે તમામ એપેન્ડિક્સ સમજવાના છે. તો આ પાછળના ભાગો તમે આવી રીતે ટાઇટલ વાંચો. હવે હું તમને એક બીજી વસ્તુ સમજાવી દઉં. આ જુઓ, આ ફાઇલ હું તમને મોકલું છું, જે મેં જાતે બનાવી છે. હું તમને આ PDF પણ શેર કરી દઉં છું, બરાબર. જેમ કે અહીં એમ લખ્યું છે કે ભાઈ એપેન્ડિક્સ 1 જે છે, જેને ઇન્ટર્નશીપ અન્ડરટેકિંગ એમ લખ્યું છે, તમે જે ઝેરોક્સ કઢાવો છો, પ્રિન્ટ કઢાવો છો, એમાં અત્યારે આપણે જે જોઈ ગયા ને એમાં, તો એમાં હુમ અને વેન લખીને તમને આપું છું, એટલે તમને ખબર પડે કે એપેન્ડિક્સ 1 જે ઇન્ટર્નશીપ અન્ડરટેકિંગ છે તે કોણ પ્રિપેર કરે છે? કોલેજ પ્રિપેર કરે છે. હુમ કોને આપશે પ્રિપેર કરીને? સ્ટુડન્ટને. અને વેન ક્યારે આપશે? બિફોર ઇન્ટર્નશીપ બિગિન્સ, બરાબર. તો આવી રીતે જેટલા પણ એપેન્ડિક્સ છે આપણા પેલામાં 10, બરાબર. તો દરેકનું તમને અહીં એક્સપ્લેનેશન આપ્યું છે. એપેન્ડિક્સ 2 જે છે એ છે ટાઇટલ. મેં તમને કહ્યું કે ટાઇટલ હંમેશા વાંચો. એપેન્ડિક્સ 2 માં ટાઇટલ શું લખ્યું છે? ડ્રાફ્ટ રિઝ્યુમ ટેમ્પલેટ, બરાબર. એ પણ સમજી લો. કોણ પ્રિપેર કરે છે? હુ પ્રિપેર્સ? કોલેજ પ્રિપેર્સ, બરાબર. કોલેજ જ પ્રિપેર કરીને આપશે. તમે પ્રિન્ટ કાઢીને લાવવાના છો, એમાં મેટર અમારે ભરી આપવાની હોય, અને કોને આપવાનું છે? સ્ટુડન્ટને. હુમ સ્ટુડન્ટ એમ લખ્યું છે. વેન ક્યારે? તો બિફોર એપ્રોચિંગ ઓર્ગેનાઇઝેશન ડ્યુરિંગ ઇન્ટર્નશીપ ઓરિએન્ટેશન, બરાબર. તમે ઓર્ગેનાઇઝેશન પર પહોંચો છો તે પહેલા, એટલે તમે શરૂ કરો છો તમારી ઇન્ટર્નશીપ તે પહેલા અમારે તમને આપવાનું છે, બરાબર. અને એવી જ રીતે એપેન્ડિક્સ 3 જુઓ કે ઓર્ગેનાઇઝેશન આઉટરીચ લેટર એમ લખ્યું છે, જે પણ કોલેજ જ તમને આપે છે. હુ પ્રિપેર્સ ઓર ગીવ્સ? કોલેજ, બરાબર. પછી કોને આપશે કોલેજ? તમને, સ્ટુડન્ટ્સને, બરાબર. અને સ્ટુડન્ટે શું કરવાનું છે? સબમિટ્સ ઇટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. તમે જ્યાં જવાના છો ત્યાં તમે એ આઉટરીચ લેટર સબમિટ કરાવશો. અને તે પણ ક્યારે? બિફોર જોઈનિંગ ઇન્ટર્નશીપ. જ્યારે તમે એમની પરમિશન લો છો અને તેમને જોઈન કરો છો તે પહેલા તમે આઉટરીચ લેટર એના ઓનરને, સ્કૂલ હોય તો પ્રિન્સિપલને બતાવશો. અને એપેન્ડિક્સ 4 સ્ટુડન્ટ ડાયરી, જેને લોગબુક કહેવાય છે. એટલે સમજો કે ડાયરી એટલે લોગબુક છે. તમે એમાં સમય સમયની નોંધ કરો છો, એને ડાયરી કહેવાય, બરાબર. ડાયરીનો સાવ સીધો મતલબ નહીં કાઢવાનો કે શોપિંગ સેન્ટરમાં કઈ ડાયરી મળે છે ને મને કઈ ગમે છે ને, એવું નથી હોતું એમાં. એટલે હુ ગીવ્સ ટુ હોમ, જે આમાં ખાસ બદલાશે કે આપે છે કોલેજ. હુ પ્રિપેર્સ ઓર ગીવ્સ? કોલેજ આપે છે, બરાબર. પણ કોને આપે છે? સ્ટુડન્ટને. તમે તો ઝેરોક્સ કરીને લાવવાના છો ફોર્મેટ, કોલેજ સાઇન સિક્કા કરી આપશે અને આપશે પાછી તમને જ, બરાબર. તો એ ફોર્મેટ એ તમને આપશે. બાકી પર્સનલ ડાયરી તો તમારી પોતાની જ રહેશે. એક સાદી નોટબુક પણ લઈ લો તો પણ વાંધો નથી. અને વેન? એટ ધ સ્ટાર્ટ ઓફ ઇન્ટર્નશીપ. એટલે તમે જેવું ઇન્ટર્નશીપ શરૂ કરો છો, તમારું ડાયરીમાં તમારું રફ ડ્રાફ્ટિંગ ચાલુ થઈ જવું જોઈએ કે તમે આ સમયે આ વસ્તુ શીખ્યા, તેની નોંધ લેવાની. અને પછી ફાઇનલ ડાયરીનું જે ફોર્મેટ આપણને અહીં આપ્યું છે, જેની તમે પ્રિન્ટ કઢાવવાનો છો, તેમાં છેલ્લે ફેર નોંધણી કરવાની રહેશે. પછી એટેન્ડન્સ શીટ, આ પણ તમને કોલેજ રેડી કરીને આપે છે, એટલે કે આ જ બધી પ્રિન્ટ રેડી કરીને આપે છે. અને હોમ જુઓ અહીં ખાસ, મેન્ટેન બાય ઓર્ગેનાઇઝેશન સુપરવાઇઝર. એ જે એપેન્ડિક્સ 5 જે છે, એટેન્ડન્સ શીટ એવું ટાઇટલ લખ્યું છે, એ તમે જ્યાં ઇન્ટર્નશીપ કરવા જવાના છો એ સંસ્થાના જે ઓનર હોય
એ હાજરી પૂરીને આપશે, બરાબર. સબમિટેડ બાય સ્ટુડન્ટ ટુ કોલેજ, પછી એ ભરી લાવીને સ્ટુડન્ટે કોલેજને સબમિટ કરાવવાની છે હાજરી. એટલે જાતે જાતે તમારે હાજરી પૂરવાની નથી હોતી, એ લોકો પૂરીને આપશે. તમારે એમને ન સમજતા હોય તો સમજાવવાનું અને પુરાવડાવી દેવાની. અને ક્યારે આપવાની છે? વેન ડ્યુરિંગ ઇન્ટર્નશીપ. જેવું તમે ઇન્ટર્નશીપ શરૂ કરો છો તે દરમિયાન તમારે એમને આપી દેવાનું. જ્યારે ઇન્ટર્નશીપ પૂરું થઈ જાય છે ત્યારે એ તમારે લઈ આવવાનું, અથવા તો શું કરવાનું કે વાતચીત કરી રાખવાની કે અમને એટેન્ડન્સ આવી રીતે ભરી આપજો. અંતમાં તમારે એ વસ્તુ લાવવાની અવશ્ય છે. પછી એપેન્ડિક્સ 6 એક્સટર્નલ ઇવેલ્યુએશન બાય સુપરવાઇઝર એવું ટાઇટલ એ ફોર્મેટમાં આપ્યું છે. તો એ પણ કોણ પ્રિપેર કરે છે? ઓર્ગેનાઇઝેશન, ઇન્ડસ્ટ્રી સુપરવાઇઝર. અહીં ખાસ જોજો કે એપેન્ડિક્સ 6 જે છે એ તમે જ્યાં ઇન્ટર્નશીપ કરવા જવાના છો એ સંસ્થા પ્રિપેર કરશે, કારણ કે એમાં તમારા ઓનર તમારું માર્કિંગ કરશે, મૂલ્યાંકન કરીને રિઝલ્ટ બનાવીને આપશે. અને રિઝલ્ટ બનાવવાનો મતલબ એવું કંઈ અઘરું નથી, ખાલી 10 માંથી કેટલા છે, બીજા 10 માંથી કેટલા છે, ત્રીજા 10 માંથી કેટલા છે, એવું માર્કિંગ લખી આપશે, બરાબર. અને કોને એ આપશે? તમારા ઓર્ગેનાઇઝેશન વાળા તમને આપશે, સ્ટુડન્ટને. અને સ્ટુડન્ટે કોલેજને જમા કરાવવાનું છે. અને તે પણ ક્યારે? એટ ધી એન્ડ ઓફ ઇન્ટર્નશીપ, બરાબર. 7 જે છે એપેન્ડિક્સ નંબર 7, ઇન્ટરનલ ઇવેલ્યુએશન બાય ઇન્સ્ટિટ્યૂટ. આવું ટાઇટલ જે લખ્યું છે જે પ્રિન્ટ ઉપર, તે હુ પ્રિપેર્સ? કોલેજ પ્રિપેર્સ. અમારે પ્રિપેર કરવાનું છે તે. અને ડિપાર્ટમેન્ટને એટલે કે એક્ઝામિનેશન સેલને પ્રિપેર કરીને આપવાનું છે. એટલે અમે બધા કોલેજમાં અંદરો અંદર તે પ્રિપેર કરીશું અને પછી યુનિવર્સિટીને જમા કરાવીશું. અને આ બધું ક્યારે થશે? ઇન્ટરનલ ઇવેલ્યુએશન ક્યારે થશે? જેમ આપણે કોલેજનું ઇન્ટરનલ બનાવવા બેસીએ છીએ તેવી રીતે ઇન્ટરનલ બનાવવા માટે બેસીશું ત્યારે. અને ત્યારે આફ્ટર ઇન્ટર્નશીપ કમ્પ્લીશન, તમારું ઇન્ટર્નશીપ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે જ અમે તે બનાવવા બેસીશું. અને ત્યારે તમારે રિપોર્ટ સબમિટ પણ કરવાનો થાય છે. એટલે રિપોર્ટ સબમિટ કરશો તો અમે તમારું ઇન્ટરનલ ઇવેલ્યુએશન કરીશું. એપેન્ડિક્સ 8માં ફોર્મેટ ઓફ ઇન્ટર્નશીપ રિપોર્ટ એવું એક પ્રિન્ટ કોપી મૂકી છે કાઢવા માટે. તો એ પણ કોણ કરશે? કોલેજ કરશે, બરાબર. અને કોને આપશે? સ્ટુડન્ટને આપશે. ફોર્મેટ ઓફ ઇન્ટર્નશીપ રિપોર્ટ, બરાબર. અને ક્યારે આપવાનું હોય છે? બિફોર રિપોર્ટ રાઇટિંગ. તમે રિપોર્ટ લખવાનું જ્યારે શરૂ કરો છો ત્યારે આપવાનું હોય છે. બટ અત્યારે તમારી પાસે તમારા હાથમાં એ સામેલ છે. તો રિપોર્ટ તો તમારે ત્યારે લખવાનો જ્યારે તમારી ઇન્ટર્નશીપ પૂરી થઈ જાય છે અને પછી તમારે રિપોર્ટ લખીને કોલેજમાં જમા કરાવવાનો છે. તો હોશિયાર સ્ટુડન્ટ્સ હોય તો રિપોર્ટ લખવાનું ચાલુ કરી દેશે. જે ડાયરીમાં તમે લખ્યું હશે એવી રીતે તમે જે અનુભવ્યું, જે શીખ્યા, જે રિઝલ્ટ આવ્યું, તમને જે જાણવા મળ્યું, એ તમામ અનુભવ તમે તમારા રિપોર્ટમાં લખશો. અને આમાં ખાસ ફેક્ટ્સ લખવાની હોય છે, હકીકતો. આપણે રિપોર્ટ રાઇટિંગ જે રીતે કોલેજમાં શીખીએ છીએ એવી રીતે તમારે રિપોર્ટ્સ લખવાનો હોય છે. એનું ફોર્મેટ પણ તમને આપ્યું જ છે, બરાબર. હવે એપેન્ડિક્સ 9 ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ. આમાં પણ જુઓ, હુ, હુમ એન્ડ વેન. હુ પ્રિપેર્સ ઇટ? કોલેજ, બરાબર. અને તે પણ ક્યારે? આફ્ટર વેરીફાઈંગ ઓર્ગેનાઇઝેશન સર્ટિફિકેટ એન્ડ ઇવેલ્યુએશન્સ. જ્યારે તમે તમારી સંસ્થા પાસેથી એટેન્ડન્સ ને બધું લઈને આવશો, તમારું મૂલ્યાંકન થઈ ગયેલું હશે એમના તરફથી, એ બધું જોયા પછી કોલેજ આ વસ્તુ કરશે. અને પછી ઇન્ટર્નશીપ કમ્પ્લીશન સર્ટિફિકેટ સ્ટુડન્ટને આપવામાં આવશે કોલેજ દ્વારા. અને ક્યારે? આફ્ટર સક્સેસફુલ કમ્પ્લીશન એન્ડ એસેસમેન્ટ. એક સર્ટિફિકેટની કોપી અમારી પાસે રહેશે અને એક તમને આપવામાં આવશે, જે સાબિતી રહેશે કે તમે ઇન્ટર્નશીપ પૂરી કરી છે. અને લાસ્ટ એપેન્ડિક્સ 10 કવર પેજ ઓફ ઇન્ટર્નશીપ રિપોર્ટ. તમે જ્યારે ઇન્ટર્નશીપનો રિપોર્ટ બનાવો છો ત્યારે એનું કવર પેજ કેવું હોવું જોઈએ? આ કોણ પ્રિપેર કરે છે? કોલેજ, બરાબર. કોને આપશે? સ્ટુડન્ટને. અને ક્યારે? એટ ફાઇનલ રિપોર્ટ સબમિશન. જ્યારે તમે ઇન્ટર્નશીપ પૂરું કર્યા બાદ રિપોર્ટ સબમિટ કરાવવા આવશો ત્યારે. બટ એ પણ હાલમાં તમારી પાસે એની કોપી છે જ, એટલે તમે જોઈ શકશો. બસ, તો આટલું છે. એને તમે
જો કન્ફ્યુઝન થતું હોય અને પૂછ્યા કરતા હોય તો મેં આ તમને સમજાવી દીધું. જોઈએ તો જ્યારે પણ જરૂર પડે ત્યારે આ વિડીયો જોજો અને એને બરાબર સમજજો. બરાબર છે? આઈ હોપ કે તમારી કન્ફ્યુઝન દૂર થઈ ગઈ હશે અને થશે. આમાં એક વસ્તુ છેલ્લે નોંધી છે કે બિફોર ઇન્ટર્નશીપ જે છે, ટાઈમલાઈન જો જોવું હોય, ધારો કે તો સિમ્પલ ટાઈમલાઈન વ્યૂ. બિફોર ઇન્ટર્નશીપ ટોટલ એપેન્ડિક્સ 1, 2, 3, 4. બરાબર? તમારું ઇન્ટર્નશીપ શરૂ થાય તે પહેલા 1 થી 4 એપેન્ડિક્સ તમારા હાથમાં હોવા જોઈએ. અને ડ્યુરિંગ ઇન્ટર્નશીપ, જેવું ઇન્ટર્નશીપ શરૂ થઈ ગયું, તમે તમારી સંસ્થામાં જતા રહ્યા, તો તમારી પાસે હાથમાં શું હોવું જોઈએ? એપેન્ડિક્સ 4 અને 5, ડાયરી અને એટેન્ડન્સ, આ ખાસ. અને આફ્ટર ઇન્ટર્નશીપ, જેવું તમારું 120 કલાક પૂરા થઈ ગયા, ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ, તો તમારી પાસે શું હોવું જોઈએ? એપેન્ડિક્સ 6, 7, 8, 9 and 10. બરાબર? તો હવે તમને કન્ફર્મ ખબર પડી જશે અને થોડું વારંવાર જોજો અને સમજજો. ઓકે, બેસ્ટ ઓફ લક ઓલ ઓફ યુ.